આજ તો 6:30 થઈ ગયા, આજ તો લેટ થઈ ગયું, તો ઉતાવળ રાખવી પડશે આજ તો. સારું થયું મેં શાક તો વહેલા મૂકી દીધું હતું. સારું, શાક તો ચડી ગયું, હવે ખીચડી પણ થઈ જવા આવી છે. હવે ભાખરી એક રહી છે, મમ્મી આવે એટલે હવે એ કરી દઈએ. મમ્મીને હવે પૂજા કરવા આવવાનો ટાઈમ થયો જ છે. પૂજા કરવા આવે એટલે એક બાજુ ભાખરી થાય ને પૂજા કરે, પછી સાથે જમી લઈએ બધા. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. બસ હવે આ છેલ્લી ભાખરી છે, બની જાય એટલે બધાને જમવા બેસાડી દો. અમારા માટે શું લાયા? તો અમારે સરપ્રાઈઝ જમા બતાવું, પણ હારું ના લાગે, બહુ ભીડ હતી બેટા, બહુ ભીડ હતી કા. એટલે તો હું ના આવ્યો. હારું કઈ ના આવ્યો બેટા, કોઈ જવાય બોલ એવું હતું બેટા. અમારે આજે ટ્યુશન એ જવાનું હતું. એટલે હા, ટ્યુશન એ તું તો કરવાનું. ભૂલી જ જઈશ. મેં જતા આવ્યા ટ્યુશન એ. એવું? આઈ જાય. હા બેટા બોલે. મંદિરે ગયા તા, બહુ મોડું થયું તમારે તો. શું કરો, વાત જ જવા દો ને, બહુ ભીડ હતી, બહુ ભીડ હતી. આજ તો ચોથ હતી ને, દિવાળી પછી પહેલી ચોથ, બહુ ભીડ હતી. લાઈનમાં ઊભું રહે, પ્રસાદી લેવાની લાઈન હતી, પછી દર્શન કરવાની લાઈન હતી, પછી અહીંયા બધા હાથ્યા કરતા હોય, દર્શન કરવા બેસી, એ થોડી વાર અહીંયા બેસી, પાછા હગાવાલા બધા ભેગા થાય. કોણ ભેગું ગામે ગામે કેટલાય ભેગા થયા, બધી બોનું ભેગા થયા, કેટલાય ભેગા થયા બધા, તમે જુઓ ને તો. પછી પાછું આજુબાજુ કોઈને પ્રસાદી આપણે આપવી પડે ને, ગણપતિ દાદા દર્શન કરવા જ્યાં હોય તો. અલા કાજલ, હા જુઓ તો 1:30 વાગે કોણ આવ્યું બહાર, જુઓ તો. હા જોઈ જો, ખોલું. અત્યારે કોણ આવ્યું હશે મમ્મી? જુઓ તો ખરા, પણ ખબર પડે. મોડું થયું પણ. આવો આવો. જય હા, માતાજી. જય બાબા, માતાજી. તમે આયા? હા અહીંયા અમે. જય માતાજી. જય માતાજી શું બધા. કામ? કેમનું હવે તબિયત પપ્પા, તમને ઓપરેશન કરાયું? ઠીક. લે તમે આવવાના તો ફોન ની ખબર જ નથી હમણાં, તમે જમીને તમને તરત ફોન બેઠા કર્યો જ હજી તો નહોતો. આગળ. મને એમ હતું હવે ક્યાં હેરાન કરું, અને એમને વળી ઓફિસ નું કામ હતું તો કીધું હોત તો ભાઈ લેવાના મોકલો જ પણ. અને અમે રાહ જુઓ તમારે જમવા, મારે રે આવું કહેવાય, મને ફોન એવું કરી જ દેવાય. હતું ભાઈ ની જમવા બેઠા હશે એટલે પછી મેં કીધું હાલો ને હું જ જાતે આજ મારો જતી ઉપવાસ રહું. હતો ને એટલે થોડા વહેલા જમી લીધું અમે. ઠીક, એટલે જ તેને પછી ફોન ના કર્યો મેં. બહુ મોડું કર્યું બેટા, ખબર હોત તો હું ભાઈ લેવાના મોકલો, 9 વાગે 9 કહું તો વાગવા છું, આવ્યા. પણ એમાં એવું હતું કે નક્કી હતું નહીં, મને એમ કે વળી કાલ બાલ જઈશ એમ, પણ પછી મને થયું પપ્પાને આવું હતું ને તે ખબર એ મેં જો ને ફોન માં પૂછી હતી, હા. મેં કીધું હાલો જઈ આવું તે હવે, એટલે પછી આવતી જ રહી. છે સારું કર્યું, લો સારું કર્યું, ઘર જ છે ને તમારું. હા તો પછી એટલે પણ અમને પછી એમ થાય કે ચિંતા થાય. હા એ વાત સાચી, પણ ભાઈ ને હતા ટાઈમ એવો હતો ને એટલે મેં કીધું ભાઈ ને ક્યાં જમવા બેઠો હોય, ઈ થાક્યો પાક્યો આવ્યો એટલે પછી હું આવતી જ રહી ઘરે જાતે લઈ ગઈ. સારું કરી લો. હા એમ. બાબા, આટલી મોટી બેગ મારા માટે હા. gift લાયા છો? ના બેટા, અચાનક આવવાનું થયું ને એટલે તાર માટે તો તાર કઈ નથી લાવી, પણ હવે છે ને હું રોકાવાની છું એટલે તારી માટે છે ને તને જે જોતું હશે ને એ મનગમતું અપાઈ દઈશ. હા હા. હા, આપણે બે જોડે જશું બજારમાં ને તને ગમે એવું લઈ દઈશ. એ હા. જમવાનું બાકી હશે ને? હા, જમવાનું તો હા, બાકી છે, પણ કારણ અમને ખબર નથી ને, તમારે રાહ જોવત નહીં, બધા સાથે બે સરસ મજાના ના, જમે મેં કીધું તમને એટલે પછી ક્યાંથી ખબર હોય? તારે. કઈ વાંધો નહીં પણ તારે. હા, બધું તૈયાર જ છે, ખાલી ગરમ ગરમ ભાખરી એક જ બનાવવાની છે. જાવ તાર હાલો જમવા હાલો, બનાવજો. હાલો. ડીશ કાઢ દો દીદીને. હા કાઢી દઈએ. આ તો તમારું ફેવરેટ જ શાક છે. ઓ તો તુવેરના દાણાનું શાક હશે હે ને? હા હા, તો વાંધો નહીં, હાલો ત્યારે. હાલો હાલો. હું શું કહું છું, હા. આપણે દવાખાને જવાનું, હા જવાનું છે ને, તો હાલો ને બતાવી આવીએ. હાલો. આ દીદી ને મીનાબા વહુ ની ઘરે છે એટલે વાંધો નહીં. હો હાલો જઈએ હાલો છીએ. જતા આવીએ. હાલો હા હા કાજલ, હા તો બટા અમે દવાખાને જવી છીએ હો. હા હા અને સાંભળો, કદાચ મોડું થાય અને ફોન ને કઈ નક્કી નહીં, કારણ કે સાયલેન્ટ ફોન કરવો પડે, દર્દીઓ હોય બધા એટલે હા હા કશો ધ્યાન રાખજો અને દીદી બે રહેજો. હા ભલે હો. અમે જઈએ છીએ. હા તો શાંતિથી જજો ને એવું કઈ લાગે જરૂર પડે તો ફોન કરજો. હા. અમે આવી જશું એ હો? હા. હા ભાભી, હું છે ને બહાર જાઉં છું અત્યારે. હો, ક્યાં આગળ બાર એટલે? બહાર એટલે કિટી પાર્ટીમાં અત્યારે જઉં છું.
અહીંયા આયા છીએ તો એટલે છે ને વિચાર્યું કે હાલો બધા જોડે ફરી આવીએ જઈ આવીએ બહાર પણ મમ્મીને દવાખાને ગયા છે, મમ્મી ને પપ્પા બે, પપ્પાને આંખો દેખાડવા તો અહીંયા જરૂર પડી તો કંઈક મને તો ગાડી ફાવતી નથી, તમે હોય તો વળી લેવાનું મૂકવા કે કંઈક પણ આવી મને ક્યાં પહેલા ખબર હતી, એટલે મેં તો હું આવી હતી એટલે પ્લાન અગાઉથી અમારો બનાવીને રાખી દીધેલો હતો. પ્લાન બન્યો એ વાત બરોબર, પણ હવે અહીંયા જરૂર પડી તો કોણ ઓલું કરશે એમ કહું છું. પણ હવે તો હું શું કરું, જોજો એવું લાગે તો મને ફોન કરજો, નહીતર કંઈક કરી લેજો, ગોઠવી લેજો તમારું. હવે પણ તમે ક્યારે આવવાના કઈ પાછા? મારું કઈ નક્કી ના હોય, જો કઈ નક્કી નહીં. માંડ એક તો મને અત્યારે અહીં મોજ શોખ કરવા મળે છે એટલે જ તો હું અત્યારે બહાર જાઉં છું. એટલે મેં કીધું આ મમ્મી પપ્પા નથી, છોકરાઓ નથી, આજ તો મેં થોડું વધારાનું મેં કીધું લુવાનું. આ તો પણ તમે અત્યારે અહીં ઘરના વહુ છો તો તમારે જ કામ કરવાનું હોય ને, હું તો દીકરી છું, મારે થોડું કરવાનું હોય. હું તો જો અત્યારે મોજ શોખ કરવાના જ છે ભાઈ, આપણે તો માંડ અત્યારે રોકાવા આટલા દિવસ મળ્યું છે તો બસ મોજ શોખ કરીને હરીફરી લેવાનું છે, એટલે જ તો હું અત્યારે જાઉં છું. બરોબર, જેવું હોય એવું કઈ હોય તો ફોન કરજો, બાકી કરી લેજો જાતે. અમથા હું ના હોઉં ત્યારે તો કરો જ છો ને બધું, નથી કરતા? બસ તો બસ એવું જ રાખવાનું, હું છું જ નહીં. ટાઈમ કીધો હોત તો અમને ખબર પડે. ટાઈમ નું કઈ નક્કી ના હોય મારું, નહીં તો તમને કઈ જ ના દઉં. મારું કઈ નક્કી ના હોય, કેટલા વાગે કઈ મને જ ખબર નથી. સાંજ પડતા એવું લાગશે તો આવી જઈશ. બરોબર, હા એમ હું તો જઉં છું. કરો તમે કામ. આવો આવી ગયા. હા બેન આવી ગયા, બહુ ભીડ હતી પણ તો શું આવી ગયા. નંબર આવી ગયો, વારો આવી ગયો. મને એમ કે મોડું થશે. મોડું થયું, કોને મોડું થયું? પાણી લેતા આપણે. હા એકલા દીદી નથી ઘરમાં? ના એ નથી. કેમ ક્યાં ગયા? એ તૈયાર થઈને આવ્યા, હું તો નીચે સાફ સફાઈનું વાત મેં કીધું કોઈ છે ને, છોકરાએ નથી ને તમે દવાખાને જવાના હતા, મેં કીધું વધારાનું કામ કરી નાખું તો હું સાફ સફાઈ કરતી હતી ત્યાં દીદી તૈયાર થઈને આવ્યા. એ કે ફોન આવ્યો હશે, દી બધાએ પ્લાન કર્યો હશે કિટી પાર્ટીનો, ગયા છે મોડું થશે એમ કહેતા હતા. એવું મોડું? સાંજ થશે એમ કહેતા. સાંજ કહેવાય? આ કેટલા 9:45 થવા આયા, હજી નથી આયા? હા, ફોન કરો, ફોન કરો. ફોન કર્યો પણ ઉપાડતા નથી, મને ચિંતા થાય છે ક્યારની હતી. મેં તમને કર્યો પહેલા દિમને કર્યો પણ વાત જ નથી થઈ, તો એવું આવી જશે હવે એવું લાગે છે. અરે રાતના 11 વાગે ગયા જયપાલ? હા હજી બેન ના આયા? તો ફોન નથી લાગતો? ના ફોન નથી લાગતો. ફોન કાજલે તો કરો. કેટલા ફોન લગાડ્યા, હમ. ફોન લાગે છે પણ ઉપાડતા નથી કે કેવું છે. કાજલ એવું કહેતા હતા. આટલું બધું મોડું કરાય? તો શું કરશું કહો તારે હવે? વહેલા આવી જવાય ને. આઈ બેનપણી નું આવું જોવાય. આ કીટી પાર્ટી હતા, બધી કીટી પાર્ટી લો. ચિંતા કરાવે ઘરના બધાય. જો તમે ચિંતા ના કરો, એમની એક બે બેનપણીનો નંબર છે ને, એકવાર તો મેં ફોન લગાવ્યો ઉપાડતા નથી, પણ બીજી વાર ટ્રાય કરું. કરી જો. ઉપાડતા જ નથી, એકેય ફોન નથી ઉપાડતા. મોહિની બેન ને કેટલા ફોન કર્યા. પણ કદાચ એવું બને કાં મોબાઈલ ખોવાઈ ગયો હોય, ક્યાં પડી ગયો હોય, હા એવું બને. તો એમને સાંજનું કીધું તો આ કેટલા વાગ્યા? આ પણ સાધન કદાચ ના બન્યું, કંઈક બનાવ બન્યો હશે. રિંગ વાગે છે પણ ઉપાડતા જ નથી. આયા તારની ફરફર જ કરસ. શું કરવી? કહેવાય નહીં, આપણે દીકરી છે કહેવાય કોઈને, પણ એને સમજવું પડે ને કે થોડીક મમ્મી પપ્પા જોડે બેસીએ, ઘરમાં સમય આપણે આપી, થોડીક ભાભી નણંદ બેન વાતચીત કરીએ. ક્યાંક જવું હોય તો નણંદ ભાભી હારે ન જવાય? તમારો ફોન ક્યાં છે? શું થયું પણ? કેટલા ફોન લગાડ્યા હું, મેન મમ્મી ને બધાએ ક્યારના ફોન લગાડીએ છીએ તમને. ફોન તો ખબર નહીં કેટલી રીંગો વાગી, જુઓ તો ખરા ને. સમય કેટલો થયો? તમે સાંજનું કીધું તું, આટલું બધું હોય? કીધું તો હતું કે નક્કી નહીં કેટલા વાગે મારે એમ. પણ અમને તો ચિંતા થાય ને, રાતના 12 વાગે તમે સાંજનું કીધું તું. કીધું તું એટલે પછી પણ ફોન તો કરી દેવાય ને, પણ ફોન તો કરાય ને એમ કહું છું. ફોન જોયો જ નથી તો ક્યાંથી ખબર હોય? ક્યાંથી ફોન ઈ કરું? ફોન લઈને એક ફોન કરી દીધો, તમને ચિંતા ના થાય ને. અમે ક્યાં ના જો જાગીએ છીએ. હવે શાંતિથી ઘડી બેસવા દો. આયા મને હું થાકી તો હોઉં ને, હવે બહારથી આવી છું તો. કેટલા વાગ્યા? આગળ ટાઈમ છે ઘરે આવવાનો? હા પણ મેં ભાભીને કીધું તો હતું કે મારે મોડું થશે એમ. મોડું થશે એવું કીધું તું, પણ કેટલા વાગ્યા તમને ખબર છે? રાતના 12 વાગ્યા. પણ મમ્મી બધા બેનપણી ભેગા થઈએ ને એટલે કઈ ટાઈમ ની ખબર જ ધ્યાન ના રાખવું રહે. પડે સમયનું. થોડા બેનપણીઓ ભેગા થઈએ એટલે શું થઈ ગયું? ધ્યાન રાખવું પડે પેલા સમયનું. આપણે
તમે આટલા દિવસથી આયા છો, 10 દિવસ જેવું થવા આવશે, રોજ બાર ધ્યાન તો રાખવું જોઈએ ને સમયનું. ઘરે કેટલા કે પાછું આવું, તમારા ભાભી કઈ જાવ છો તમે તો શક્ય હું સાંજે પાછી આવીશ, કોઈ દી સાંજે પાછા આયા? તમે આટલા દિવસથી આયા, રોજ બાર, એક દિવસ અહીંયા, એક દિવસ અહીંયા, રોજ આ પાર્ટી, રોજ પેલી બેનપણી ઘેર, રોજ બાર ફરવા જતા રહો. તમારા સમયનું ધ્યાન રાખવું જોઈએ ને. અને જાઓ છો તો ભલે જતા રહો, પણ ટાઈમે ઘરે તો આવવું જોઈએ ને પાછું. એમાં આજે તો તમે હદ કરી નાખી, કેટલા રાતના બધા સભ્યોને હેરાન કરી નાખ્યા, રાતના 12 વાગે તમે ઘરે પાછા આવ્યા છો. થોડું ધ્યાન રાખો, નાના નથી કઈ હવે. મીનાબેન, મમ્મી જે કહે છે ને સાચું જ કહે છે, કેમ કે આજે તમે આટલા દિવસથી આવ્યા ત્યારથી તમે રોજ મોજ-શોખ કરો, રોજ કિટી પાર્ટી કરો, ગમે ત્યાં વયા જાશો, કોઈ ટાઈમનું તમારું નક્કી નથી હોતું. અને એમાં તો તમે આજે હદ વટાવી દીધી. ક્યારના મમ્મી પપ્પાને દવાખાનેથી આવ્યા ત્યારના જમ્યાય નથી અને નકરી રાહ જોતા હતા. પપ્પા બિચારા બહાર આવીને કેટલા આંટા મારી ગયા કે ક્યારે આવશે. તો તમે આટલું બધું કર્યું, આટલા બધા દિવસમાં તમે કંઈ પણ કહેવા રહેતા નથી. એમાંય તે આજે તમે મને કેટલું બધું બોલ્યા. મેં તો ખાલી ટાઈમ પૂછ્યો તમને, ને એમાં તો તમે કેટલું સંભળાઈ દીધું મને. તો મોટી છું તો તમને થોડુંક તો પૂછી શકું. આટલા દિવસથી તમે આવ્યા છો, મેં જરાય તમને કઈ પૂછ્યું? રોજ તમે આવી રીતે મોજ-શોખ કરવા જતા રહેશો ને આજે તો મમ્મી પપ્પાને બધાને કેટલી ચિંતા થઈ અમને, એટલે મેં તમને કીધું આજે. હા તો આવી તો ગઈ ને હવે હું ઘરે. અને ભાભી હું તમને કહીને જ ગઈ હતી કે મારે મોડું જ થશે, અને ફોન હતો પર્સમાં એટલે, નહીં તો ફોન જોયો હોત તો તમને ફોન કરીને પણ કહી દેત અને કીધું જ તું કે મમ્મી પપ્પાને કંઈક બીજી વ્યવસ્થા તમે કરી લેજો. તો પછી તમારે કરી લેવું જોઈએ ને. અને હવે અત્યારે તમે મમ્મી પપ્પાની સામે મને છે ને હવે મોકો મૂકતા જ નથી સંભળાવવાનો, એ મને ખબર જ છે. ભલે અત્યારે તમે કઈ ના બોલો, હું આવી ત્યારના તમે બોલ કરો છો, એટલે મારે છે ને હવે આ વાત કરવી જ નથી. હું થાકીને આવી છું એટલે હું જઉં છું સુવા માટે, બરોબર? ક્યાં ગયા મીનાબા? શું કરો છો? કઈ નહીં, આ જો ને બંગડીને સેટ ને એવું બધું કરતી હતી. શું કામ હતું? હા તો હું શું કહું છું સાંભળો તમે. તમારા ભાભી ગયા છે ખબર છે ને લગ્નમાં? ના મને ખબર નથી. ક્યારે ગયા? લગ્નમાં ગયા છે, સવારના ગયા છે તો. ઠીક. અને હું ને તમારા પપ્પા દિવાળી બેસવા જવાનું છે, બાકી જઈએ છીએ બેસવા માટે, એટલે તમે ધ્યાન રાખજો બાળકોનું. નાસ્તા પાણી કરાવી દેજો. હા વાંધો નહીં. હો? બાકી છે ને હા, નાસ્તો? બાકી હા છે. તે કરાવી દઈશ. હા તો ધ્યાન રાખજો હા. છોકરાઓનો, જોડે એ બેસી હા. નાસ્તો કરાવી દેજો પાછા. હા હું ઘરે જ છું, તમે તાર ચિંતા ના હાર. કરશો. વાંધો એ નહીં. હા હો. એ હા. ના આજે તો કેટલું મસ્ત ડેકોરેશન થઈ ગયું છે ને. આજે તો મારા સ્કૂલની રજા અને ટ્યુશનની તે, અને ભયો હોય તો કેટલી રમવાની મજા આવે. ચલો હવે મહેમાન માટે તો ખાવાનું બનાવવાનું તો બાકી રહી ગયું. ચલો હવે બનાવી દઉં. હા મહેમાન માટે તો ખાવાનું બની ગયું છે, હવે એમને આપી દો. આ બર્ગર કેટલું મસ્ત છે, મને આને જોઈ પેટમાં બહુ જ ભૂખ લાગી ગઈ. ચલો હવે હું બાબાને કહું કે મને કંઈક ખાવાની વસ્તુ આપે. ચાલ ડર આપણે બાબા પાસે જઈએ. અરે એટલી મજા આવી ને કે વાત જ ના પૂછો. કાલે તો આટલા લાંબા ટાઈમ પછી જે આપણે મળ્યા છીએ ને, અરે એકાબીજીની વાતો કરવામાં તો થાક જ નતો લાગતો. સમય ક્યાં જતો રહ્યો કઈ ખબર જ ના પડી. તો પછી અને એમાં ઓલી કાજલની વાતો કરીને અરે એટલી મજા આવી ને. હા બસ એ જ ને. એ પર્સ લઈને આવી હતી, એક તો એમાં કઈ સાડીની સાથે મેચ નતું કરતું, અને એમાંય પાછું આવું બધું દેખાડો કેવો કરે નહીં. અરે બાબા મને અને મારા ડોલને બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપો ને. હવે છે ને મારો ફોન ચાલુ છે ને, તું 2 મિનિટ જ રહે. હા 2 મિનિટ પછી તને જમવાનું આપું. ઓકે ત્યાં સુધી તું તો ઘડીક રમ. હા ને? હા તો હું શું કહેતી હતી? હા આ કાજલની વાત કરતી હતી ને. હવે એમાં છે ને એવું છે, મેં હા તો કેટલી મજા આવી. અને મેં તો ખરીદી આ વખતે કરી. હા મને અને મારા ડોલને બહુ ભૂખ લાગે છે કે પણ બેટા 5 જ મિનિટ હવે. આ બસ ફોન હું મૂકું ને એટલી જ વાર છે. 5 મિનિટમાં તને આપું, ત્યાં સુધી હજુ થોડુંક રમી લે. હા ને? હા હું ખરીદીની વાત કરતી હતી ને, તો મેં છે ને આ વખતે તો કેટલી બધી સાડીઓ લઈ લીધી, જોડે જોડે કટલેરી એટલી લીધી, પર્સ ને એવું તો બહુ બધું લઈ લીધું. ડોલ બાબાને તો બહુ વાર લાગી કે ચલ ને આપણે જાતે જોઈ લઈએ કે ફ્રીજમાં કંઈ ખાવાનું છે. અરે ડોલ અહીંયા તો એપલ પડ્યું છે, ચાલ આપણે એપલ જ ખાઈ લઈએ. અરે શિવન્યા આ શું કર્યું બેટા? આ આટલું બધું લોહી ક્યાંથી નીકળી ગયું? કેવી રીતે થયું? આ તે ચપ્પુ પણ કેમ લીધું તું બેટા? અરે હાલ પેલા હવે ઉભી થઈ જા ફટાફટ. ચલો દવાખાને જવું પડશે. હાલો
તો મમ્મીને આવી ગયા લાગે છે. જય માતાજી. કેમ શિવાને સુતી છે? શિવન્યાને છે ને અલા શું થયું? આ શું થયું આતે? એટલે શિવન્યાની મમ્મી એવું હતું કે છે ને મારો ફોન ચાલુ હતો ને એને ભૂખ લાગી હતી. મેં એવું કીધું 2 મિનિટ રહે તું, હું તને આપું છું હમણાં નાસ્તો ને એવો. અને વાર લાગીને મારે એટલે પછી જાતે એપલ કાપવા ગઈ તો ચપ્પુ વાગી. તો પણ ધ્યાન રાખવું જોઈએ. હું તમને કહી નથી કે બાળકો નાસ્તો ટાઈમે આપી દેજો. હા મને ખબર છે પણ મારે થોડી વાર લાગી એમાં આવું થઈ ગયું. મારી દીકરીને છે ને કોઈ ધ્યાન ના રાખે. હું એટલે કોઈના વિશ્વાસે મૂકું જ નહીં ને. આ છોકરાઓનું જો આવું થાય અત્યારના મોબાઈલ 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 ને મોબાઈલ. શું થયું આ? એ ઘડીક વાર ઘરમાં ના હોય ને તો ધ્યાન તમારાથી રખાતું નથી બાળકોનું. એને નાસ્તો કીધો તો ફટ મોબાઈલ મૂકી દેવાય. હવે અગત્યનો ફોન આવતો તો મોબાઈલ મૂકી દેવાય બાજુમાં. એ થોડી વાર કરું છું વાત હું. હા મમ્મી હું માનું છું મારી ભૂલ છે કારણ કે શિવન્યા હું જ્યારે વિડીયો કોલમાં મારી બેનપણીનો ફોન આવ્યો હતો ને ત્યારે બિચારી 2 વાર મને આવી હતી કહેવા માટે પણ મેં કીધું તું 2 મિનિટ 5 મિનિટ રહે હું તને આપું છું પછી નાસ્તો એમ પણ તમારે મોબાઈલ મૂકી દેવાય. બેનપણી કહેવાય કે થોડી વાર મારે કામ છે હું પછી ફોન કરું છું. મને અત્યારે હવે ખબર પડી કે આવો પસ્તાવો થાય છે. આના કરતા મેં એનામ પૂરું ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે આવું ના બન્યું હોત એમ. આ તો સારું કહ્યું થોડું વાગી ગયું. વધારે વાગી ગયું તો શું થાય? અત્યારે કેવા કેવા કિસ્સા બનતા હોય છે મોબાઈલમાં જોવો છો તમે બધા. મને પછતાવો થાય છે હવે આના કરતા તો મેં બેદરકારી ના રાખી હોત ને એનામાં વધારે ધ્યાન આપ્યું હોત તો સારું હતું તો આવું પરિણામ ના આવત. શું થયું બેટા? કેવી રીતે થયું? મને ચપ્પુ વાગી ગયું. ઓય ઓય કેવી રીતે વાગ્યું ચપ્પુ બેટા? મને એવું લાગ્યું કે હું સફરજન જાતે કાપી લઉં કે જાતે કાપતા કાપતા સફરજન પડી ગયું નીચે અને મને ચપ્પુ હાથમાં વાગી. ઓય ઓય એવું થયું બેટા? જાતે ના કાપવા મારા દીકરા. બાબાને કહેવું જોઈએ ને તાર બેટા. હા બા કઈ ગઈ હતી બાબાને કે નાસ્તો લાગે ભૂખ લાગે તો મોટા નાના બાળકોને ચપ્પુ ના લેવા બેટા. જો કેવું થયું તને? તમે બાબાને કહી નાખતા એ મારી જ ભૂલ છે. બાબાએ મને કીધું તું કે થોડીક વાર રહે પછી હું આવું છું તો તે મેં જાતે કાપી લીધું હતું. એવું ના કરાય બેટા. રાહ જોવી જોઈએ ને તાર મારા દીકરા. હા રાહ જોવી જોઈએ મારા દીકરા. સોરી બેટા મારા લીધે થઈને જ તને આવું વાગ્યું. આના કરતા તો મેં ફોન ને બધું સાઈડમાં મૂકીને તને પહેલા સાચવી હોત ને તો સારું હતું. તો આવું બનત જ નહીં. ના બેટા મારી જ ભૂલ છે. અત્યારે મારી ભૂલના કારણે જો તારે આવી રીતે થયું. આના કરતા તો મેં તારામાં પૂરતું ધ્યાન આપ્યું હોત ને તો સારું હતું. અત્યારે મને બહુ અફસોસ થાય છે કે મારા લીધે થઈને મારી દીકરીને વાગ્યું ને આટલું બધું લોહી નીકળી ગયું એમ. તો મિત્રો કેવી લાગી આજની અમારી આ શોર્ટ ફિલ્મ હે ને શિવાન્યા? હા તો આ અમારી શોર્ટ ફિલ્મના આધારે અમે તમારા સુધી સંદેશો પહોંચાડવા માંગતા હતા કે સૌ પ્રથમ છે ને ઘરમાં અને ફેમિલીમાં મોટા મેમ્બર્સોએ બાળકો પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ. હા કારણ કે આપણે આપણા અંગત કારણોસર અને અંગત કામોમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ ને કે બાળકો પ્રત્યે ધ્યાન નથી દેવાતું અને પછી અમારા શિવન્યા બાપ જેવું થાય. બરોબર ને શિવ? હા સાચી વાત છે. કાતર સોય ચપ્પુ ના લેવી જોઈએ. જરૂર પડે તો મોટાને કહેવાય નકર મારા જેવું થાય. સાચી વાત હે ને? હા. તો તમે પણ હવે એવું કરશો કે નહીં? તો ફેમિલી અમારી આ શોર્ટ ફિલ્મ તમને કેવી લાગી? જો ગમી હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સિવાની આપણી ચેનલને શું કરવાનું? સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું આપણે ફરીથી નવી એક શોર્ટ ફિલ્મ સાથે. ત્યાં સુધી જય જય માતાજી.